નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર, સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં 2% વધારો, કર્મચારીઓને થશે મોટો લાભ। કામ 1 કલાક, પગાર 2 કલાક। નવા શ્રમ કાયદા અનુસાર 2026માં ઓવરટાઈમ પર ડબલ પગારની ગેરંટી આપવામાં આવી। રાજકોટની સામાન્ય જનતાને મળી મોટી રાહત, 2 દિવસમાં સિંગતેલના ડબ્બામાં ભાવમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો। ભારત માટે ખુશ ખબર આવ્યા, રશિયાના તેલ ખરીદવા માટે અમેરિકાએ આપી મંજૂરી, દેશને કેટલો મોટો થશે ફાયદો। મારી અને પ્રધાનમંત્રી તો પત્ની જ નથી, રાહુલ ગાંધીના નિવેદનથી લોકસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું। પ્રધાનમંત્રી મોદી આજે રાતે 8:30 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે, મહિલા અનામત અંગે પોતાના વિચારો જણાવશે। 100 રૂપિયાથી વધુના ભારતીય સામાન પર ડ્યુટી લાગશે, નેપાળમાં નવી સરકારના ફતવાથી ફરી આંદોલન થયું। હરિવર્ષનસિંહ નિર્વિરોધ હવે રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટાયા, મોદી ખરગેએ આપી શુભેચ્છા। ગોંડલ યાર્ડમાં કેસર કેરીની ધૂમ આવક, 21,120 બોક્સની આવક સાથે સિઝન ખુલી। ગૃહમાં રાહુલ ગાંધીની વર્તનથી ગુસ્સે ભરાયેલા અમિત શાહે કહ્યું, વિપક્ષના નેતાએ તેમની બહેનને પ્રિયંકા ગાંધી પાસેથી કંઈક શીખવું જોઈએ। દેશની સુરક્ષા માટે પ્રધાનમંત્રી મોદી એક્શન મોડમાં, કેબિનેટ સમિતિની હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી। આશિકી ફેમ રાહુલ રોયનો લુક બદલાઈ ગયો, હવે ઓળખાણ પણ મુશ્કેલ, વિડીયો જોઈને ફેન્સ થયા ચિંતાતુર। ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો, આંધી, વંટોળ અને કરા સાથે પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી સામે આવી। ચાંદખેડામાં 2 માસૂમ બાળકીઓના મોત મામલે નવો વળાંક, FSLમાં રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા રહસ્ય ઘેરાયું। પહેલીવાર ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારાઓ માટે લોટરી, આ શાનદાર એન્ટ્રી લેવલ SUV આપશે હવે લાંબી રેન્જ, બજેટમાં પણ ફિટ। સોમવારે જ જૂનું મહિલા અનામત બિલ રજૂ કરો, ઇન્ડિયા ગઠબંધન સાથે આપશે હવે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને ખુલ્લો પડકાર। કોંગ્રેસના યુવરાજ હજુ કુંવારા છે, તેમને મહિલાઓના સન્માનની કદર નથી, જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન। લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ વિપક્ષ નેતાઓની આવી પ્રતિક્રિયા સામે। દેશની મહિલાઓના અધિકારોને છીનવવાનો કોંગ્રેસે જશ્ન મનાવ્યો, સ્મૃતિ ઈરાનીનો પ્રિયંકા ગાંધી પર વળતો પ્રહાર। મોદી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે કર્મચારીઓ અને પેન્શનરોને વધીને મળશે સેલેરી પગાર। ઈરાને 50 દિવસ બાદ એરસ્પેસ ખોલ્યું, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ, ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો। વિપક્ષે મોટી ભૂલ કરી, હવે અંજામ ભોગવવો પડશે, કેબિનેટ બેઠકમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી, પાર્ટીના નેતાઓને આપ્યો નવો ટાસ્ક। પેટ્રોલ ડીઝલના દિવસો પૂરા, જાપાનના વૈજ્ઞાનિકોએ હવે શોધ્યું સસ્તું ઈંધણ, હવે અબજોની થશે બચત। મહિલા અનામત બિલના પરાજય બાદ સંજય રાઉતનું મોટું નિવેદન, રાહુલ ગાંધીએ દેશની લોકશાહી બચાવી। મનરેગા કર્મચારીઓને થતા અન્યાય સંદર્ભે ખંભાળિયામાં કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો। હવે સાવધાન રહેજો, તમારી કાર નેપાળમાં જપ્ત થઈ શકે, બાઇક માટે 2,000 રૂપિયા અને કાર માટે ₹2,500 દંડ, નેપાળ સરકારે ભારતીય વાહનો માટેના નવા નિયમો બનાવ્યા। કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર આવી, મોંઘવારી ભથ્થામાં 2% વધારો મંજૂર, લાખ કર્મચારીઓને સીધો ફાયદો। લોકશાહીની મોટી જીત, NDA માટે કાળો દિવસ, લોકસભામાં બંધારણીય સુધારા બિલની હાર બાદ પ્રિયંકા ગાંધીનો પ્રહાર। સુરતના વરાછામાં પ્રચાર દરમિયાન જન આક્રોશ, અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓને સ્થાનિકોએ જોરદાર ઉધડો લીધો। ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નજીવી બાબતે માથાકૂટ બાદ યુવકની હત્યા, મોટા પાયે પોલીસ તૈનાત કરવામાં આવી। સુરતમાં ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં આવ્યા, 3 જેવા સંતાન હોવા છતાં એફિડેવિટમાં ઉલ્લેખ નહીં કરવામાં આવતા વિવાદ સર્જાયો। દાહોદ ભાજપની કડક કાર્યવાહી સામે આવી, પક્ષ વિરોધી કાર્યવાહી કરવા બદલ 6 હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ। પાકિસ્તાનમાં ખેડૂતોનો હલ્લા બોલ, 100 થી વધુ શહેરમાં રસ્તા પર ઉતર્યા અન્નદાતા અને સરકારનો વિરોધ કરવામાં આવ્યો।
ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે, અમેરિકાએ વધારી છૂટ, હોર્મુઝ સંકટ વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો. બનાસકાંઠાના કોંગ્રેસના નેતા આવે ઠાકરસિંહ રેબારીનો વિડીયો વાયરલ, કહ્યું કે ભાજપ આવી જાય ખુલ્લા મેદાનમાં લડવા, અમે અમારે મોરો આપવામાં છીએ તૈયાર. અમદાવાદ કોંગ્રેસમાં વિવાદ, શહેર પ્રમુખ સોનલ પટેલ પર ટિકિટ મામલે ₹1 લાખ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો. ગીર સોમનાથમાં સંવેદનશીલ અતિ સંવેદનશીલ મતદાન મથકે નક્કી કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી. મધદરિયે તેલના ટેન્કરો પર હુમલો, હોર્મુઝ સ્ટ્રેટમાં ફાયરિંગના અહેવાલ વચ્ચે ક્રૂડ ઓઇલ અને ભાવમાં ઉછાળાની ભીતિ. આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓની મોટી રાહત, ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં કરવામાં આવ્યો મોટો વધારો. લુણાવાડામાં આવા મતદાન પહેલા કોંગ્રેસના સુપડા સાફ, ઉમેદવારોનું ફોર્મ રદ થતા પિતાએ ધારણ કર્યો કેસરીયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય પથ કંટાળો, હવે ટિકિટ ન મળતા કાર્યક્રમમાં અસંતોષ તો સુવિધાઓના અભાવે મતદારોમાં આક્રોશ. મહારાષ્ટ્રમાં તમામ શાળાઓમાં ધોરણ 1 થી 10 સુધી મરાઠી ફરજિયાત, સરકારે લીધો મોટો નિર્ણય. કોંગ્રેસ ₹100 લઈને મત માંગવા આવશે, પંજો ન આવે એટલે માં શબરી ના સોગંદ ખવડાવતા ડેપ્યુટી સીએમ સંઘવી. બિલનો વિરોધ કરનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે, એનડીએ વિરુદ્ધ પક્ષનો જાહેરમાં પર્દાફાશ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉપલક્ષમાં વાવથરાદ જિલ્લાની ઢીમા ખાતે વિકાસ સંકલ્પનો સભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. આઈપીએલમાં શુભમન ગિલનો દબદબો, એક જ ઝાટકે બની ગયો ઓરેન્જ કેપનો નવો હકદાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો, મતદાન પૂર્વે જ 724 બેઠકો પર કેસરીઓ લહેરાયો. ભરૂચમાં કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે વિકાસનું ઘોષણાપત્ર જાહેર કરાયું, ભાજપ પર કરાયા આક્ષેપો. સાબરકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગર પ્રાંતિજમાં પ્રચાર સભા ગજવી, ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી. ચાંદખેડામાં ખીરું ખાધા બાદ 2 છોકરીઓના મોતના કેસમાં આવ્યો એફએસએલ રિપોર્ટમાં કશું ન આવતા શંકાસ્પદ નહીં. એલપીજી સપ્લાય માટે દેશભરમાં 2500 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક બિછાવવામાં આવશે, રસ્તાઓ પર જોખમી ટેન્કરો ઓછા થશે. ગાંધીનગરમાં એમએલએ ને સુધીર વગાણીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો લખ્યો પત્ર. અમદાવાદમાં સાબરમતી રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગ કામગીરીને પગલે 19 એપ્રિલે રેલવે બ્લોક, 2 મુખ્ય ટ્રેનોને અસર થશે. અમદાવાદના આસારામના આશ્રમને મોટો ઝટકો, જમીન પર લેવાની સરકારની કાર્યવાહીને પડતરતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. ચૂંટણીના જંગમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી, ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમ અને ફ્રી પાર્કિંગ સાથે હવે આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર. ડાયરાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ, બગોદરા બાવળા હાઈવે પર રિક્ષા પલટી ખાતા ચાલકનું કરુણ મોત, 5 ઇજાગ્રસ્ત થયા. ટ્રમ્પના પ્રતિબંધો બાજુ પર, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખવા લીધી મંજૂરી. રાહુલ ગાંધીના ઘરે વિરોધ પ્રદર્શન કરવા ગયેલા ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ અને રક્ષા ખડસેની અટકાયત કરવામાં આવી. અંકલેશ્વર સોશિયલ મીડિયામાં બાબા સાહેબ આંબેડકર અંગે અભદ્ર પોસ્ટ કરનાર યુવાનની પોલીસે કરી ધરપકડ. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.